નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જે સંકીર્ણ સંયોજનમાં સમઘટકતા ટોપિક ચાલી રહ્યો છે એમાં અવકાશીય સમઘટકતા આપણે ભણી ચૂક્યા છીએ, જેમાં ભૌમિતિક સમઘટકતાની પણ ચર્ચા કરી, એની સાથે સાથે પ્રકાશીય સમઘટકતાની પણ ડિસ્કસ કરી. ત્યારબાદ બીજો ટોપિક આપણે એવો છે બંધારણીય સમઘટકતા, કે ભાઈ જેના અણુસૂત્ર સમાન હોય પણ એના બંધારણ વિવિધ પ્રકારે બનેલા હોય અથવા જુદા જુદા પ્રકારે ગોઠવાયેલા હોય તો એવી સમઘટકતાને બંધારણીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે. તો આવી જે બંધારણીય સમઘટકતા હોય એ બંધારણીય સમઘટકતામાં જે અલગ અલગ પ્રકાર આવશે મિત્રો, બંધારણીય સમઘટકતા, તો સ્પેશિયલી આ જે બંધારણીય સમઘટકતા હોય એમાં પહેલું આપણે ડિસ્કશન ચાલુ કરીએ. ધારો કે બંધન સમઘટકતા. પહેલી સમઘટકતા કઈ છે મિત્રો? બંધન સમઘટકતા. તો સ્પેશિયલી ડિસ્કશન કરીએ કે ભાઈ બંધન સમઘટકતા, તો બંધન સમઘટકતા એવા સંયોજનોમાં જ જોવા મળે કે જેમાં ઉભયદંતી લિગેન્ડ આવતા હોય. યાદ રાખજો ખાસ કે બંધન સમઘટકતા એવા સંયોજનોમાં જોવા મળે જે સંયોજનોમાં ઉભયદંતી લિગેન્ડ હાજર હોય. ઉભયદંતી લિગેન્ડ હાજર હોય. હવે પ્રશ્ન એ થાય ને કે ઉભયદંતી લિગેન્ડ એટલે क्या? તો ઉભયદંતી લિગેન્ડ ઓલરેડી આપણે પહેલા ભણી ગયા છીએ. તો ઉભયદંતી લિગેન્ડ તરીકે મારે લખવા હોય તો સાયનાઇડ પણ લખી શકાય, NO2 પણ લખી શકાય, પછી NCS પણ લખી શકાય, CNO પણ લખી શકાય. આ બધા જે લિગેન્ડ છે તે બધા ઉભયદંતી પ્રકારના છે. તો સામાન્ય રીતે જે સંયોજનમાં ઉભયદંતી લિગેન્ડ હાજર હોય એમાં બંધન સમઘટકતા જોવા મળે. બાકીના બધા સમૂહ સમાન હોય, ધાતુ સમાન હોય, બધું જ સમાન હોય, માત્ર ઉભયદંતી લિગેન્ડ હાજર હોય એવા સંયોજનમાં આ પ્રકારની સમઘટકતા આપણને જોવા મળી શકે છે. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. આપણે કોમન એક્ઝામ્પલ એવું આપીએ કે ચલો એક્ઝામ્પલ તરીકે આપણી પાસે ધાતુ છે મેટલ M. તો એ મેટલ સાથે Cn જોડાય ત્યારે કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, પણ મેટલ સાથે જ્યારે આપણે Nc જોડીએ તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો બંનેમાં સમૂહ તો સરખા છે, Cn અને Nc, પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા જે પરમાણુ છે એ અલગ અલગ છે. એટલે એના અણુસૂત્ર સરખા છે પણ એના બંધારણીય સૂત્રો મિત્રો સમાન નથી. એના જે બંધન બનાવે છે, જે જોડાય છે એ પરમાણુ સમાન નથી. અહીંયા આનો સંવર્ગ સ્થળ નિર્દેશ કાર્બન દર્શાવશે, આનો સંવર્ગ સ્થળ નિર્દેશ નાઇટ્રોજન દર્શાવશે. તો બંનેથી જે જોડાતા પરમાણુ હોય એ જોડાતા પરમાણુ અલગ અલગ હોય. આવી સમઘટકતાને બંધન સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એક્ઝામ્પલ તરીકે આપણે કીધું હોય કે ભાઈ એક એક્ઝામ્પલ આપેલું છે CONH3,5NO2. આપણી પાસે એક એક્ઝામ્પલ છે CONH3,5. આ એક્ઝામ્પલ તરીકે CONH3,5 પછી NH3,5NO2 અને કૌંસની બહાર Cl2. અને એને જ્યારે આપણે વિચારવા જઈએ બીજું સાથે દર્શાવી દઈએ CONH3,5, અહીંયા લખી દઈએ ONO અને કૌંસની બહાર Cl. તો અહીંયા તમે જોઈ શકો કે આમાં કોબાલ્ટ સરખા છે, NH3 5 છે, અહીંયા NO2 છે, એનો મતલબ કે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એ જ વસ્તુ અહીંયા પણ છે પણ અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો NO2 અને ONO બંનેનું ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખી શકાય એકબીજાના. તો આવા સંયોજનમાં બંધન સમઘટકતા જોવા મળે છે. તો મિત્રો ખાસ ધ્યાનથી સમજજો કે બંધન સમઘટકતા એવા સંયોજનમાં જોવા મળે જેમાં ઉભયદંતી અથવા એમ્બિડેન્ટેડ, આ જે ઉભયદંતી છે એના માટે કોઈ એવો પણ શબ્દ વપરાઈ શકે છે એમ્બિડેન્ટેડ. શું શબ્દ વપરાઈ શકે મિત્રો? એમ્બિડેન્ટેડ સંયોજનોમાં જ આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. એનું એક્ઝામ્પલ આપણે કીધું છે. તો આના રંગ અલગ અલગ હોઈ શકે મિત્રો, કે જ્યારે ધાતુમાં બંધન બદલાય, જેમ કે આમાં નાઇટ્રોજનનું બંધન હોય, આમાં ઓક્સિજનનું બંધન હોય, તો એના કારણે આ સંયોજનનો રંગ અલગ અલગ હશે. પણ આ પ્રકારની સમઘટકતાને કઈ સમઘટકતા કહેવાય? બંધન સમઘટકતા. કદાચ ચાલો NO2 લખ્યું, એની જગ્યાએ Cl લખેલું હોય તો પણ એવું જોવા મળે, NCS લખેલું હોય તો પણ એવું જોવા મળે, CNO હોય તો પણ જોવા મળે. પણ બાકીના બધા જે સમૂહ છે અથવા ધાતુ છે એ બધું સમાન હોવું જોઈએ, તો જ આ બીજામાં બંધન સમઘટકતા. ઓકે મિત્રો, હવે બીજું એક છે આપણી પાસે સવર્ગ સમઘટકતા. બીજી એક સમઘટકતા સમજી લઈએ મિત્રો, સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા. તો સવર્ગ સમઘટકતામાં શું થાય મિત્રો?
આપણે સાદી ભાષામાં કહીએ ને તો બે કૌંસવાળા સંકીર્ણમાં જોવા મળે છે. આવા જે બે કૌંસવાળા સંકીર્ણ હોય મિત્રો, ધારો કે પહેલું કૌંસ હોય અને એમાં પાછળ બીજું કૌંસ હશે, તો જે બે કૌંસવાળા સંકીર્ણ હશે આપણી પાસે, તો બે કૌંસવાળા સંકીર્ણમાં એક પર પોઝિટિવ ચાર્જ આવે અને બીજાની ઉપર નેગેટિવ ચાર્જ આવે. ધારો કે એકની પર આપણે એવું કહીએ કે પોઝિટિવ ચાર્જ છે તો બીજાની ઉપર શું છે? નેગેટિવ ચાર્જ છે. એટલે એવું કહેવાય ધન વીજભાર વાળું સંકીર્ણ અને ઋણ વીજભાર વાળું સંકીર્ણ. અને હું એવું લખી દઉં કે ઋણ ભાર વાળું સંકીર્ણ, અને અહીંયા લખવું હોય તો મારે ધન ભાર વાળું સંકીર્ણ કહેવાય. તો હવે ધન ભાર અને ઋણ ભાર વાળા જે સંકીર્ણ હોય એમાં લિગેન્ડની હેરફેર થાય. સાંભળજો ધ્યાનથી. હવે ધન ભાર અને ઋણ ભાર વાળા જે સંકીર્ણ હોય એમાં લિગેન્ડની જ્યારે એક કૌંસમાંથી બીજા કૌંસમાં, પહેલામાંથી બીજામાં અને બીજામાંથી પહેલામાં જ્યારે લિગેન્ડની હેરફેર થતી હોય એ પ્રકારની સંઘટકતાને સવર્ગ સંઘટકતા તરીકે ઓળખવામાં આવે. જ્યારે લિગેન્ડની હેરફેર થાય છે એ પ્રકારની જે સમઘટકતા હોય મિત્રો એને સવર્ગ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. એનું એક સ્પેશિયલ એક્ઝામ્પલ જોઈએ. ધારો કે કોબાલ્ટની સાથે આપણે કહી દઈએ NH3 6 છે. આપણે એનું એક્ઝામ્પલ લખી દઈએ કે કોબાલ્ટ એની સાથે જોડાયેલું છે NH3 6 અને બીજા બ્રેકેટમાં ક્રોમિયમની સાથે જોડાયેલું છે CN6. આવું કહી દઈએ આપણે ક્રોમિયમ CN6. ઓકે, તો આમાં જનરલી વિચારવા જાવ તો આ જે હોય ને એનો પોઝિટિવ 3 ચાર્જ આવે, આ જે હોય એનો નેગેટિવ 3 ચાર્જ આવે. આવું પહેલા મિત્રો આપણે શીખવાડ્યું હતું, કદાચ કોઈને યાદ હોય તો, કે જે તટસ્થ વાળું હોય એના પર પોઝિટિવ ચાર્જ આપવો, પેલા પર નેગેટિવ ચાર્જ આપવો. હવે આના જે લિગેન્ડ છે એ ક્રોમિયમ પાસે જશે અને આ જે ક્રોમિયમના લિગેન્ડ છે કોબાલ્ટ પાસે જશે. એટલે કે એવું થશે કે ક્રોમિયમ, અહીંયા એવું લખી દઈએ આપણે ક્રોમિયમ. હવે ક્રોમિયમ પાસે Cn હતા રિપ્લેસ ત્યાં કોનાથી? NH3 થી. તો Cr NH3 6 અને જે આપણો કોબાલ્ટ છે એ કોબાલ્ટની અહીં સાથે આવી જશે CN6. આ પ્રકારનું બનશે. તો આમાં જે સંઘટકતા જોવા મળે છે મિત્રો એને કહેવાય સવર્ગ સંઘટકતા અથવા કોઓર્ડિનેશન. આને કહેવાય કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. આને કહેવાય લિંકેજ. કદાચ ઇંગ્લિશ વર્ડ પૂછાય આપણને તો એવું પણ લખી શકાય લિંકેજ આઇસોમેરિઝમ. શું કહેવાશે ને મિત્રો? લિંકેજ આઇસોમેરિઝમ. અને આ જે છે એને કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે. કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ તરીકે ઓળખાશે. ઓકે, તો જનરલી બે કૌંસવાળા સંયોજનો હોય જેમાં એકમાંથી બીજું એક એક્ઝામ્પલ લખવું હોય. ધારો કે ચાલો એક એક્ઝામ્પલ લખી દઈએ. આપણે એવું કરી દઈએ PT PY4 અને બીજા કૌંસમાં લખી દઉં PTCl4. તો મિત્ર આમાં એવું જરૂરી નથી કે બધા લિગેન્ડનું ટ્રાન્સફર હેરફેર થાય. ધારો કે આના બે લિગેન્ડ આની પાસે જાય, બે આની પાસે જાય, તો આવું પણ બની શકે કે PTCl2 PY2 અને અહીંયા બીજા કૌંસમાં લખી દઈએ PTCl2 PY2. એનો મતલબ કે એવું કહી શકાય કે આના તો બે લિગેન્ડની હેરફેર થઈ છે. તો આવું પણ બની શકે કોઈક વાર. આ પ્રકારની સંઘટકતા હોય ને કહેવાય સવર્ગ સંઘટકતા. એમાં એક સ્પેશિયલ આપણે પ્રકાર પાડી દઈએ મિત્રો જેને કહીશું સવર્ગ સ્થાન સંઘટકતા. સવર્ગ સંઘટકતા તો છે પણ એમાં થોડું ડિટેલ આપણે એડ શું કરીએ? સવર્ગ સ્થાન સંઘટકતા. તો આ સામાન્ય રીતે જે બ્રિજ કમ્પાઉન્ડ્સ હોય, આ જે સંઘટકતા છે એ કયા કમ્પાઉન્ડમાં જોવા મળશે મિત્રો? આપણને બ્રિજ કમ્પાઉન્ડ્સમાં જોવા મળશે. તો બ્રિજ કમ્પાઉન્ડ્સ નો મતલબ શું થાય? કે એક્ઝામ્પલ તરીકે આપણે એક લખીએ કે એક્ઝામ્પલ તરીકે ચલો કોબાલ્ટ છે અને એ કોબાલ્ટની અહીંયા બ્રિજ જોડેલો છે, અહીંયા OH છે, અહીંયા પણ OH છે, અહીંયા ફરી આપણે કોબાલ્ટ લખી દઈએ. ઓકે, આ જે કોબાલ્ટ છે એની સાથે E8 બાય છે એવું કહી દઈએ અને આની સાથે કહી દઈએ આપણે NH3 4 છે. આવું કહી દઈએ. હવે એનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો અહીંયા કૌંસની બહાર આપણે એવું કરી દઈએ મિત્રો SO4 twice. આવું એક સંયોજન છે આપણી પાસે. હવે આમાં શું થાય કે આપણી પાસે અહીંયા કોબાલ્ટ એક ધાતુ દર્શાવેલી છે, અહીંયા કોબાલ્ટ ધાતુ દર્શાવેલી છે. તો આ જે લિગેન્ડ હોય એ અહીંથી અહીંયા આની પાસે ટ્રાન્સફર થશે અને આના લિગેન્ડ આનાથી આના પાસે ટ્રાન્સફર થશે. ચલો આપણે એક કામ કરીએ, એક અહીંયા ટ્રાન્સફર કરીએ અને બે NH3 કે આ દ્વિદંતીય છે ને એક દંતીય છે. એટલે કે આવું કરીએ એન્ડ સાથે એવું લખી દઈએ
કોબાલ્ટ એની સાથે કોબાલ્ટ એના સાથે NH3 ટ્વાઇસ આજે અહીંથી આમ ગયા છે અને એક EN વધશે, બંનેની વચ્ચે શું છે OH, ફરી અહીંયા કોબાલ્ટ એની સાથે 4 NH3 હતા, એમાંથી પેલી બાજુ 2 જતા રહે એટલે 2 વધશે અને EN. તો આ પ્રકારની જે સમઘટકતા હોય આ બંનેને એકબીજાના સવર્ગ સ્થાન સમઘટક તરીકે ઓળખવા હોય તો મિત્રો આપણે ઓળખી શકીએ. તો અત્યાર સુધી આપણે બે પ્રકારની સમઘટકતા ભણ્યા છીએ મિત્રો. એમાં પહેલું ભણ્યા બંધન સમઘટકતા, બીજું ભણ્યા સવર્ગ સમઘટકતા, એમાં એક સ્પેશિયલ પ્રકાર ભણ્યા સવર્ગ સ્થાન સમઘટકતા. તો મિત્રો આપણે અહીંયા એ સમજી શકીએ કે ભાઈ બંધન સમઘટકતા ક્યારે જોવા મળતી હોય. તો બંધન સમઘટકતા જનરલી ક્યારે જોવા મળે કે જ્યારે એમાં જે લિગેન્ડ જોડાયેલા હોય ઉભયદત્તી પ્રકારના હોય, તો આપણે તરત સમજી જવાય. સવર્ગ સ્થાન સમઘટકતા અથવા સવર્ગ સમઘટકતા ક્યારે જોવા મળે? બે કૌંસવાળા અથવા બે સવર્ગ વર્તુળવાળા સંયોજન જોવા મળતા હોય જેમાં વચ્ચે લિગેન્ડની હેરફેર થાય, એવા પ્રકારની સમઘટકતાની સવર્ગ સમઘટકતા કહેવાય. તો મિત્રો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લો, બાકીનું ત્યારબાદ ભણીએ. ઓકે, હવે આજ બંધારણીય સમઘટકતામાં ત્રીજો પ્રકાર ભણી લઈએ મિત્રો આપણે, જેને કહીએ આપણે આયનીકરણ સમઘટકતા અથવા આયનીય સમઘટકતા. અને આયનીકરણ સમઘટકતા કહેવાય અથવા આયનીય સમઘટકતા પણ કહી શકાય. ચલો એને કહી દઈએ આપણે આયનીકરણ સમઘટકતા. ત્રીજો લખી દઈએ આયનીકરણ સમઘટકતા. તો જનરલી આ જે આયનીકરણ સમઘટકતા હોય મિત્રો એ કયા કેસમાં જોવા મળી શકે? પ્રશ્ન છે આયનીકરણ સમઘટકતા ક્યારે જોવા મળે? તો આયનીકરણ સમઘટકતા ત્યારે જોવા મળશે કે જેમાં પ્રતિ આયન તરીકે વર્તતો જે આપણી પાસે ઋણ આયન હોય પાછળ હોય બહારના ભાગમાં, પ્રતિ આયન તરીકે વર્તતો જે ઋણ આયન હોય એ એટલો પ્રબળ હોય કે જે પોતે જ લિગેન્ડ તરીકે વર્તી શકતો હોય અને અંદરના લિગેન્ડનું વિસ્થાપન કરતો હોય. એવા કેસમાં આપણને આયનીકરણ સમઘટકતા જોવા મળી શકે. એટલે લખી શકાય કે સંકીર્ણ ક્ષારમાં એવું લખી શકીએ કે સંકીર્ણ ક્ષારમાં પ્રતિ આયન તરીકે રહેલ આયન એ લિગેન્ડ તરીકે વર્તી શકતો હોય, તથા લિગેન્ડનું વિસ્થાપન કરી શકતો હોય, તો તેને આયનીકરણ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. જો બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ આ સમજવા જેવું છે. આપણે એવું લખ્યું છે કે જે 12 પ્રતિ આયન તરીકે આપણને જે આયન જોવા મળે છે મિત્રો એ લિગેન્ડ તરીકે પણ વર્તી પણ શકતો હોવો જોઈએ અને લિગેન્ડનું વિસ્થાપન પણ કરતો હોવો જોઈએ. ધારો કે એક એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે આપણી પાસે એક એક્ઝામ્પલ છે કોબાલ્ટ, એની સાથે NH3 5 છે અને SO4 હોય અને કૌંસની બહાર આપણે લખી દઈએ Br. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો કે કોબાલ્ટની સાથે 5 NH3 છે અને એક SO4 છે. NH3 એક દંતીય, અહીંયા SO4 એક દંતીય તરીકે, આ તો SO4 સલ્ફેટો દ્વિદંતીય તરીકે પણ વર્તી શકે છે, પણ અહીંયા SO4 એક દંતીય તરીકે છે. આપણે ફ્લેક્સીડેન્ટેડ એવો શબ્દ લખાયો છે, ફ્લેક્સીડેન્ટેડ, જે એક દંતીય તરીકે પણ વર્તી શકતા હોય અને દ્વિદંતીય તરીકે પણ વર્તી શકતા હોય. તો અહીંયા તમે જોશો તો આખાનો પોઝિટિવ ચાર્જ આવે અને ચલો આના આયનો છૂટા પાડીએ. તો આના આયનો જો છૂટા પાડવાના છે તો આવા બે આયનો છૂટા પડે કે CO NH3 5 પછી SO4 એના પર પોઝિટિવ ચાર્જ આવશે અને વત્તા Br માઈનસ, આવા બે આયનો છૂટા પડશે. હવે આ જે Br માઈનસ છે પ્રતિ આયન કહેવાય મિત્રો અને આ પ્રતિ આયન પોતે લિગેન્ડ તરીકે પણ વર્તી શકે છે અને આ પ્રતિ આયન SO4 નું વિસ્થાપન કરશે એટલે કે આવું બનશે. તો આવું કંઈક બનશે એમાંથી CO NH3 એમના એમ જ રહેશે. હવે અંદર પેલું Br જે હતું એ અંદર આવી જશે ને SO4 બહાર જતું રહેશે. તો આના જે આયનો છૂટા પડે છે કે આ પ્રકારના હશે CO NH3 5 Br એના પર ચાર્જ કયો આવશે મિત્રો ખબર છે? +2 આવશે, કારણ કે SO4 -2 હોય એટલા માટે. તો
કહેવાનો મતલબ કે આના જે આયનો છૂટા પડે છે એ અને આના છૂટા પડતા આયનો સરખા છે ના, એ પણ અલગ અલગ થઈ જાય. આ પ્રકારની સમઘટકતાને આયનીકરણ સમઘટકતા કહે છે. પણ આના માટે બહાર રહેલો આયન એ લિગેન્ડ તરીકે વર્તવો જોઈએ અને નંબર 2 એ જે લિગેન્ડ તરીકે વર્તતો આયન હોય એ આનું વિસ્થાપન પણ કરી શકતો હોવો જોઈએ. તો જ આવું પોસિબલ બને. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજા એક્ઝામ્પલ કંઈક એવું છે કે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે ધારો કે Cr આપણે લખી દઈએ NH3 અને એમાં લખી દઈએ Br3. આવું ઓકે. હવે Br3 ની સોરી કામ કરીએ Br3 કરીએ ના કરતા તો કર નાખીએ આપણે મિત્રો. આપણે એક કામ કરીએ મિત્રો, ઓક્સિડેશન ના લખવો પડશે. NH3 ટ્વાઇસ લખી દઈએ અને લખી દઈએ Cl2 એવું લખી દઈશું Cl2 NH3 4 Cl2 અને બહાર લખી દઈએ Br. પછી કામ કરીને NH3 5 લખી દઈએ અને તો પણ પાછી તકલીફ થશે. આવું કરી શકીએ CrEn ટ્વાઇસ અને Cl2 ને અહીંયા Br. ઓકે. Cr તો ઓક્સિડેશન આંક એનો પ્લસ પડતા, ઓક્સિડેશન આંક અત્યારે આપણે માયને નથી રાખતા. CrEn ટ્વાઇસ Cl2 કોસની બાર Br2 છે. એટલે હવે અહીંયા શું થાય કે અંદર 2 Cl છે બહાર 2 Br છે, તો આ બંને Br Cl નું વિસ્થાપન કરી શકે છે કારણ કે આ Br માઈનસ છૂટા પડે છે. એટલે આનામાંથી મારે બીજો બનાવવો હોય તો CrEn2 આ Br બંને અંદર જતા રહેશે અને પેલા જે બંને Cl છે એ બહાર આવી જશે. ઓકે. આ પ્રકારની સમઘટકતાને આયનીકરણ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખવાનું ખાસ મિત્રો કે જે આયનીકરણ સમઘટકતા જ્યારે પણ ભણતા હોઈએ આપણે ત્યારે હંમેશા શું થાય કે પ્રતિઆયન તરીકે રહેલ જે આયન હોય લિગેન્ડ તરીકે વર્તતો હોવો જોઈએ અથવા વર્તી શકતો હોવો જોઈએ અને સાથે સાથે એ પેલાનું વિસ્થાપન પણ કરી શકતો હોવો જોઈએ. ચલો લાસ્ટ વાળી જે આપણી સમઘટકતા છે બંધારણીય નહીં, એને કહીએ આપણે દ્રાવક મિશ્રણ સમઘટકતા. શું કહેવાય મિત્રો? દ્રાવક મિશ્રણ સમઘટકતા. અથવા એને મારે બીજું કેવું હોય તો સોલ્વેશન પણ કહેવાય કેવું હોય, અથવા એને કેવું હોય તો દ્રાવક યોજન સમઘટકતા પણ કહેવાય. એના અલગ અલગ નામ છે. દ્રાવક યોજન સમઘટકતા, દ્રાવક મિશ્રણ સમઘટકતા, સોલ્વેશન આઇસોમેરિઝમ, આવા અલગ અલગ પ્રકારના નામ હોય મિત્રો. તો આ સમઘટકતામાં જનરલી શું જોવા મળે? આમ તો એ આયનીકરણ જેવી જ છે પણ આયનીકરણ કરતા થોડો ફરક કેવો છે એનું ઉદાહરણ લઈ સમજીએ. કે ઉદાહરણ તરીકે ધારો કે આપણી પાસે એવું કહીએ Cr, ચલો એક્ઝામ્પલ થી સમજીએ એટલે વધારે આઈડિયા આવશે. કે એક્ઝામ્પલ તરીકે એવું છે આપણી પાસે Cr H2O6 અને કૌંસની બહાર Cl3 છે. આવું એક એક્ઝામ્પલ છે. Cr H2O6 અને Cl3. આમાં જે H2O છે એવું કહેવાય લિગેન્ડ તરીકે વર્તે છે અને આ લિગેન્ડ તરીકે વર્તતો H2O ક્રોમિયમ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો છે. હવે હું એવું કહું કે આના મારે આયનો છૂટા પાડવા હોય તો કે આવા આયનો છૂટા પડશે. આને નંબર 1 કહી દઈએ. Cr H2O6 એના પર ચાર્જ આવશે 3+ અને 3Cl- આયન છૂટા પડે, આવું છૂટું પડે. હવે આ સંયોજનમાં હું જો બહારથી બે વસ્તુ એડ કરું છું, જો મિત્રો સાંદ્ર H2SO4 એડ કરું અને સાથે સાથે એક્સિસ એટલે વધારે પ્રમાણમાં AgNO3 નાખવામાં આવે છે. તો આમાં શું થાય પ્રશ્ન છે, સમજવા જેવી વસ્તુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. કે આમાં એક્સિસ AgNO3 નાખો તો AgNO3 ના Ag+ આયન એ આના Cl- આયન સાથે જોડાઈ અને AgCl બનાવશે એવું કહી શકાય મિત્રો. આનો Ag+ ને Cl- અને એક્સિસ લખ્યું છે વધારે એટલે જેટલું જોઈએ એટલા પૂરતા પ્રમાણમાં. તો આના 3 Ag+ 3 Cl- ભેગા થઈને 3 મોલ AgCl બનાવશે એવું કહી શકાય. પણ હવે H2SO4 નાખો. એક્ચ્યુઅલી H2SO4 છે ભેજ શોષક પદાર્થ છે. એ કોઈ દ્રાવણ વગેરે હોય એમાંથી ભેજનું શોષણ કરે. હવે ભેજનું શોષણ કરવા માટે આ H2SO4 જ્યારે નાખીએ તો આમાંથી પાણીનું શોષણ કરી શકે. પણ એ ક્યારે? જ્યારે લિગેન્ડ તરીકે ન હોય ત્યારે. આ H2O જો બહાર હોય ને તો એનું એ શોષણ કરી શકે, અંદરના H2O નું શોષણ થતું નથી. અહીંયા એવું કહેવાય છે કે H2O નું શોષણ ન થાય
તો એના પરથી એવું કહી શકીએ કે એક પણ H2O લિગેન્ડ સોરી સર્કિટની બહાર નહીં હોય. પણ બીજું એક એક્ઝામ્પલ એવું લઉં છું. એક Cl અંદર જાય અને H2O બહાર આવે તો આવું સંયોજન બને. જો Cr H2O5 એક Cl અંદર જતો રહેશે. હવે Cl બહાર કેટલા વધશે? 2 અને H2O એક બહાર આવી જશે અને મોનોહાઇડ્રેટ કહેવાય. ફરી એક Cl અંદર જાય તો ત્રીજું સંયોજન એવું લખી શકીએ આપણે મિત્રો કે Cr H2O4 કારણ કે હજી એક બહાર આવશે. Cl2 બહાર એક જ Cl વધે છે into 2H2O. હજી ધારો કે આપણે એવું કહી દઈએ મિત્રો અહીંયા હજી એવું કહી શકીએ કે એક Cl કદાચ અંદર જાય છે તો કંઈક આવું બનાવી શકે તો એમાં કે Cr H2O thrice Cl3 કૌંસની બહાર 3H2O. હવે Cl નથી એટલે H2O બહાર આવી શકવાના નથી. હું તમને એવું કહું કે આ જે સાંદ્ર H2SO4 ને એક્સેસાઇઝર આમાં નાખ્યા હોય તો એવું કહી શકીએ 2 મોલ AgCl બને વત્તા 1 મોલ H2O નું શોષણ થાય કારણ કે એક બાર છે. આમાં કેવું હોય તો 1 મોલ AgCl બને અને 2 મોલ H2O શોષાય. આવું કહી શકાય. આમાં કેવું હોય તો AgCl બનશે નહીં. AgCl એટલા માટે ના બને કે મારે AgCl નથી પણ 3 મોલ H2O નું શોષણ થાય. 3 મોલ H2O નું શોષણ થાય. અહીં એક વસ્તુ તમે મિત્રો જોઈ શકો છો કે આ સમઘટકતા જનરલી આયનીકરણ જેવી જ છે કે એક આયન અંદર જાય બીજો આયન બહાર. પણ અહીંયા આયન અંદર જાય આયન બહાર આવે છે. અહીંયા આયન અંદર જાય તો H2O બહાર આવે છે. આયન અંદર જાય H2O બહાર આવે છે. એટલા માટે એને દ્રાવક મિશ્રણ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે. આના બધા જે સંયોજનો છે એના રંગ પણ જુદા જુદા હોય. ધારો કે આપણે એવું કહીએ કે ભાઈ Cl3 વાળું જે સંયોજન છે જાંબલી રંગનું છે. સંયોજન છે એ જાંબલી રંગનું છે. પછી આ જે કંઈક છે એનો ભૂખરો લીલો રંગ છે. તો બધા રંગ મિત્રો આપણે યાદ રાખવાના છે. ટેક્સ્ટબુકમાં આપેલા પણ છે, જોઈ લેજો તમે. તો અહીંયા આપણે આજે જે સમઘટકતા ભણ્યા એને કહેવાય બંધારણીય સમઘટકતા. કઈ સમઘટકતા કહેવાય? બંધારણીય સમઘટકતા, જેના અલગ અલગ પ્રકાર હતા. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. થિયોરિટિકલ પોર્શન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે ને MCQ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો એને ધ્યાનથી જોજો અને સમજજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.